એક મારો મિત્ર હતો તે અમે શ્રાવણ મહિનામાં બેઠા હતા તે મને કે હાલ વિરાટેશ્વર મહાદેવ જાય કપલી ધારે તો મેં કીધું હાલ તે વિરાટેશ્વર મહાદેવે ગયા હતા મને કે મારા છોકરાનું એકનું વ્યવહાર નથી થતો તો બે પાણી જાય ને તો પછી કે મારે કાંઈ બધું છોકરાને હોંપી દેવું છે ને આપણે ધંધો છોડી દેવો ભગવાનની ભક્તિ કરવી છે મેં કીધું તો સારું કહેવાય તો સારું તો મેં કીધું તું તો પૈસા વાળો તારે ક્યાં ઉપાય દઈશ તો કે સારું મેળ નહીં થતો કે મેં કીધું સારું તારે તે ભગવાનને કરવું ને મહાદેવને છોકરાના પહેલાંના લગ્ન થઈ ગયા પછી થોડોક 1 વર્ષ 2 વર્ષ ગયા તો બીજાના થઈ ગયા તે સારો લોભી એટલો થઈ ગયો ને તે ધંધો છોડી જ નથી શકતો મહાદેવને ધંધો છોડી નથી શકતો અને મહાદેવને અરે વસને બંધાણો હતો મારે એક દી કહેવું હતું પણ મેં કીધું હવે એ કહેતા થોડોક રળવાનો સમય છે છોકરાને ભેગું કરી દો તો ઉપાય દી નહીં ને છોકરાને મેં કીધું એ હાશી વાત કઈ તારે ભેગું બીજું હું હારે લઈ જવાનું હોય તો તે આ તો શું છે જો મહાદેવે દીધું છે એ કોઈ દી પાછું નથી લેતો બાકી બીજા દેવી દેવતાઓ દે ને અને તમે ટાઈમે ન રહો ને એટલે તમારે 2 મહિનામાં પાછું લઈ લે બધું દીધેલું અને હામની ભૂખ આપી દે પણ મહાદેવ એવો એક દેવ છે કે દીધા પછી પાછું ન લે વિષ્ણુને ચક્ર આપ્યું ઇન્દ્રને ઇન્દ્રાસ્તન આપ્યું બધાને વસ્તુ આપી મહાદેવે ખાલી કાંઈ પાસે ન રાખ્યું એ ઉપરથી આપણને એમ લાગે કે મહાદેવ જેવો કોઈ દેવ નહીં દે પછી પાછું ન લે પછી એનો ભક્તિ કરવાનું છોડી દેતોય ભલે અને ભક્તિ કરે તોય ભલે મહાદેવ એક જ એવો દેવ છે કે દીધા પછી પાછું ન લે બાકી માતાજીને ટાઈમે તમે ન રહો તો એ તરત પાછું લઈ લે રાધે રાધે